નવરાત્રિ, જેનું શાબ્દિક અર્થ નવરાત્રિ છે, દરેક વર્ષમાં શરદ પંચમીથી શરૂ થાય છે અને નવરાત્રિ સુધી ચાલે છે. આ પર્વ મુખ્યત્વે માતા દુર્ગાના પૂજન અને આરાધનામાં અર્પિત છે. આ સમયગાળામાં વિવિધ રંગોના વસ્ત્રો પહેરીને લોકો ગરબા અને ડાન્સ કરી ઉજવણી કરે છે. નવરાત્રિના દિવસોમાં વિવિધ મંદિરોમાં પૂજાનું આયોજન કરવામાં આવે છે. માતા દુર્ગાના 9 સ્વરૂપોને પૂજા કરવામાં આવે છે, જેમ કે શ્રીની શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડ, દુર્ગા, કાત્યાયની, મહાગૌરી, સ્ત્રિયા અને સિદ્ધિદાત્રી. દરેક દિવસે અલગ અલગ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. આ દિવસોમાં લોકો દિનચર્યામાં શ્રદ્ધા અને ભક્તિથી ઓતપ્રોત હોય છે. નવરાત્રિ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ આ સાંસ્કૃતિક અને સામાજિક એકતા પ્રદર્શિત કરનારું ઉત્સવ છે. આ વખતે લોકો સાથે મળીને આનંદ સાથે ગરબા અને ડાન્સ કરે છે, જેનાથી તેઓ ભક્તિભાવમાં મસ્તી માણી શકે છે. આ તહેવાર માનવતા માટે ભક્તિ, શાંતિ અને સમાનતાના સંદેશો લાવે છે. નવરાત્રિની આ ઉજવણી એ ભક્તોની આસ્થા અને સંસ્કૃતિને વધુ મજબૂત બનાવે છે.